પતંગ બજારમાં લોકોની ખરીદી નીકળતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। શહેરના પતંગ રસિકો દિલ્હી દરવાજા પતંગ બજારમાં ખરીદી કરવા પહોંચ્યા છે। ઉત્તરાયણ પહેલા છેલ્લી રજા હોવાથી પતંગ રસિકોએ ખરીદી માટે ભારે ભીડ જોવા મળી। પતંગના ભાવમાં ગત વર્ષની તુલનામાં 25 થી 30% ભાવ વધારો છે। ગત વર્ષે એક કોડીના 80 થી 90 રૂપિયાની સરખામણીએ આ વર્ષે 150 રૂપિયા થયા છે। ભાવ વધવાની શક્યતાએ એક સપ્તાહ અગાઉ પતંગ રસિકોએ ખરીદી શરૂ કરી દીધી છે। તો સફેદ શીલ, ડિઝાઇનવાળી શીલ અને મોટા પતંગ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મારા બાબા માટે, મારા હસબન્ડ માટે, મારા માટે પતંગ છે। આ હોલસેલ માર્કેટ છે એટલે ભાવ બી એ પ્રમાણે મળી જાય આપણને અને છેતરાવાની બીક નહીં, ક્વોલિટી મળી જાય એટલા માટે। અને ઉત્તરાયણ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે। કારણ કે આ વર્ષો જૂનું માર્કેટ છે અને હું તો લગભગ ખાસા વર્ષોથી અહીંયા જ આવું છું। કારણ કે હોલસેલ માર્કેટ છે, અહીંયા જેવી જોઈએ એવી પતંગો મળી જાય, અલગ અલગ ટાઈપની ફિરકી મળી જાય। એટલે અને છોકરાઓને આજે રવિવાર છે એટલે વહેલા ખરીદી લઈએ, કારણ કે આવતા અઠવાડિયે તો અહીંયા લાઈન લાગી જશે। હું પતંગની ખરીદી કરવા આવ્યો છું। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ દોરીની ખરીદી કરવા આવ્યા છે, પણ આ વખતે ઘણો બધો ભાવનો વધારો જોવા મળી રહ્યો છે। ભીડ પણ એટલી બધી જોવા મળી રહી છે, લગભગ 30% વધારો જોવા મળી રહ્યો છે। પણ પતંગ રસિયાના હિસાબે ઘણો બધો ભાવ વધ્યો, પણ છતાં પબ્લિકને ઉત્સુકતા એટલી જ જોવા મળે છે અને ખરીદવાનો જે આનંદ છે એ છેલ્લા દિવસોમાં ઘણો સારી રીતના આવે છે અને સારામાં સારા પતંગ ક્વોલિટી અને ફિરકીની ક્વોલિટી અહીંયા આ બજારમાં મળી રહે છે અને આ હોલસેલ માર્કેટ અમદાવાદનું કહેવાય છે। અહીંયા વિવિધ જાતની પતંગો મળે છે। અહીંયા દિલ્હી દરવાજા શાહપુર માર્કેટ વર્ષો જૂનું છે। અહીંયા અમે ચીલ પતંગો, ચેક્સવાળી, ચરકાટવાળી, કલરફુલ પતંગો લઈએ છીએ અને આ પતંગો વધારે વેચાય બી છે અને આ પતંગોનો અત્યારે ક્રેઝ બી છે। મોટી પતંગ જે અત્યારે ચાલે છે તે અત્યારે છોકરાઓને વધારે ગમે છે। ભાવ અત્યારે લાસ્ટ યર કરતા થોડા હાઈ છે અને પતંગની દોરીમાં વેરાયટી બી છે એટલે બધા। ઉત્તરાયણ એટલે અમદાવાદ શહેરનો મનગમતો તહેવાર। જો વાત કરવામાં આવે તો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે ભરાતા આ વર્ષો જૂના માર્કેટની અંદર અલગ અલગ અને વિવિધ પ્રકારની કલરફુલ પતંગો જોવા મળે છે, જેને લઈને ગ્રાહકોમાં વહેલી તકે પોતે સારામાં સારી પતંગ ખરીદી શકે એ પ્રકારે અહીંયા ખરીદી કરતા જોવા મળે છે। જેને લઈને જો જોઈએ તો અનેક ગ્રાહકો વર્ષોથી અહીંયા આવતા હોય છે અને વર્ષોથી અહીંયા આવતા હોવાથી એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી અને જે રીતે પતંગોના શોખીન છે પોતે પોતાના આ શોખને વ્યવસ્થિત રીતે માણી શકે એટલા માટે અહીંયા આવતા હોય છે। આપણે પતંગના વેપારી પાસેથી વાત કરીશું આ વખતે કેટલો ભાવ વધારો છે અને શું કેવું છે એમનું। શું નામ આપનું? અમદાવાદથી કાલુભાઈ કેરીવાળા। કાલુભાઈ, શું છે આ વખતે વધારો? આ વખતે 20 થી 25% ભાવ વધારો છે। તો એના હિસાબે શનિ રવિના હિસાબે ઘરાકી ઓવરફુલ છે। આજે શનિ રવિ છે, લાસ્ટ શનિ રવિ છે, એના હિસાબે ઘરાકીમાં એકદમ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પતંગોમાં કોઈ વેરાયટી ખરી? પતંગોમાં જે કે ડોરેમેન છે, નરેન્દ્ર મોદી સરકારની પતંગ છે, જે રીતે અનેક પ્રકારના કાર્ટૂનોની પતંગ, લાયન બ્રાન્ડની આવે, ગોલ્ડન જે અમુક ચિત્રો હોય છે, જે ધાર્મિક ચિત્રો છે એના ફોટાવાળી ઘણી પ્રકારની પતંગો આવેલ છે। લોકોમાં કેવો ઉત્સાહ છે? લોકોમાં 2 દિવસથી ઘણો સારો ઉત્સાહ મળી રહ્યો છે। શનિ રવિના હિસાબે જે લોકો તો જે યુટ્યુબ પર જોઈને લોકો આવે છે એ જોઈને અહીંયા અમદાવાદનો દિલ્હી દરવાજા મેન બજાર છે એમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો 25 થી 30% વધારા સાથે આ વખતે વેચાતી પતંગોને અમદાવાદના રસિકો ખુલ્લી રીતે અને જેને કહેવાય કે આનંદ સાથે ખરીદી રહ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે સંજય દવે, વીટીવી ન્યૂઝ।